5000 રૂપિયા સીધા નાથા ખૂટી, 11000 રૂપિયા પરબત નાથા ખૂટી, 5555 રૂપિયા મેળામણ પૂંજા ગાજિયા સામોર. ભાઈ સામોર 3000 રૂપિયા નગા ભીખા ખૂટી, 5000 રૂપિયા મુરુ જુઠ્ઠા વરવારિયા મોટા આસોટા, 3000 રૂપિયા હરસુર મુરુ ગઢવી. બોલ કનૈયા લાલ કી જય. હજુ નાના નાના બોલ છે એ પણ અહીંથી બોલવામાં આવશે. જેના રહી ગયા હોય એ પણ સંકોચ ન રાખતા. નાનાને છે એ આપણે મોટી રીતે બિરદાવવાના છે. આમોજ હા પેટિયા જેવા મજબૂત ને એવા ફાડા મજબૂત. પેટિયા બહુ મજબૂત, ફાડો મજબૂત આવે. હાલો હમ ઘણા છોકરાઓની ફરમાટ છે. અમારા કાન ગોપીનો ધરું થઈ જાય પછી અમે એક કડી બધા બોલ દે. હું કેમ કે અમારા મારખી બાપા આજ નથી. જાહલની પીઠોનો એને ગાવાની હોય પણ અમે હલો ઓહો દેવાય તું બોદર ને ઓહો એ સપને આવે એની રાજપૂતાણી દે ઓહો હજી ઘણો ટાઈમ છે. આ મોજ હા હલો
હાલો કનૈયા લાલ કી જય જય. નાના છોટાના ધર્મનો થાંભલો કહેવાય એવા શ્રી અમારા દાદા સ્વર્ગવાસ શ્રી નારાયણભાઈ છોગાભાઈ ખૂટી તરફથી 50,000 રૂપિયા આપ્યા હતા અને 50,000 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા આપે છે. બોલ કનૈયા લાલ કી લાલ કી લાલ કી. અર્જનભાઈ રામાભાઈ ખૂટી 40,000 રૂપિયા આપ્યા હતા 10,000 નો વધારો કરીને કુલ 50,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. રામાનંદી સાધુ સમાજ મણિલાલ પ્રેમદાસ રામાવત તરફથી 10,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. 2500 રૂપિયા હરિદાસ મથુરદાસ રામાવત, 2500 રૂપિયા ધીરુભાઈ ભગવાનદાસ રામાવત, 2500 રૂપિયા રાઘવદાસ ઘનશ્યામદાસ રામાવત. શાબાશ. એક મોટરસાયકલ ની ચાવી આપણા કચરા કાકા પાસે છે, કોઈ ખોવાઈ ગયું તો લઈ જજો. હો મીઠા લાગે છે મને યશોદાના લાલજી. મીઠા લાગે છે યશોદાના લાલજી. મીઠા લાગે છે મને યશોદાના લાલજી. મીઠા લાગે છે મને યશોદાના લાલજી. એ તો મારા હૈયાના રે અલબેલા નંદજીના લાલજી. એ તો
મોજા મોજા કનૈયા લાલ કી જય. નાનો માણસ મોટું દાન અને ભાણેજ રણવણભાઈ રામાભાઈ ખૂટી તરફથી 50,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. બોલ કનૈયા લાલ કી જય. અને તમને જાહેરની ચિઠ્ઠી બોલવાનું ગોરધોણી તરફથી ને ગ્રામજનો તરફથી મહેરબાની વિનંતી છે. મોજ હા હા આજ ઉગડામાં અમે જીવીએ અને વળી પેરીએ ચિઠ્ઠિયા પણ ઝૂકીને નથી અમે જીવતા. અરે અમે હરી ખમાઈ રે ભૂરા બાપા. હે મને દીદમાં રોકિયો લે તું મરે અરે હે મને હાલ વાય ના દે હમી પણ જદી નવખણ હાલો વરી સીધમાં હો અને તેથી મારી દરિયો અપરમ પાર એ તેથી મોજા જદી ઉછરે તેથી મારગ બતાવે માવડી ઓહો આ થતો રજે સુબડા અને આ જહાલને તું ના જાણ પણ કાતો તારો દી ફર્યો અરે રે કાતો તું આઈ થી જોવે જા ગાયું બે હુના ગો મરા અને સુકામ ઉપાડે તું સાણ હો એ મોહે હે બાબની મારી હવે મેંદીની મજા માણ હા દેવતભાઈ કે દેવું હમતી દોયલું અને વળી રાજા માની રાજ એને યાદો આયર જોને યાદ ઓરે એને દીકરા દીધેલ નાચે ડાકલા હરિયા બરુ અને
સુમરા હમીરને અને નવઘણે રોયડો રણવાસમાં એમ દેશની આય રમણી ઉમર છે અરે રે આજ અમર છે ઇતિહાસમાં દેદી ધોનવાય તે દીકરો અને મર્યાદો ઉગલોયા પીને એ એવા કઈ કરે અડી કમયા હીરો ઓરે એ તો યુબા માતા કાપીને
સાંભળા છાબસ સ્વર્ગવાસ છે નાણાભાઈ ફોગાભાઈ કુટી સ્વર્ગવાસ નારણભાઈ ફોગાભાઈ કુટી 1 લાખ રૂપિયા આપ્યા હતા 25,000 નો વધારો કરી અને કુલ 1,25,000 ગૌશાળામાં આપે છે બોલ કનૈયા લાલ કી જય જય ભલે ટુકડી ભલે શાબાશ રામાનંદી સાધુ સમાજ શાબાશ ભોજાભાઈ અરજણભાઈ ખૂટી ફૂઈ અને ફુવાના ઘરે પ્રસંગ હોય અને થોડા પછી વૈધા વગેરે રીયા મિત્રો એની 70,000 રૂપિયા આપ્યા હતા 30,000 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા ગૌશાળામાં આપે છે બોલ કનૈયા લાલ કી જય ભાણેજ વચ્ચીભાઈ ગજાભાઈ ખૂટી ડબલ થી પણ વધારે ડબલ 20,000 રૂપિયા આપ્યા હતા 30,000 નો વધારો કરી અને કુલ 51,000 રૂપિયા આપે છે ખરેખર આસોટા ગામને ધન્યવાદ દેવો પડે. નામ ભલે નાના આસોટા હોય પણ દિલના બધા મોટા છે. ખરેખર અમે તો મંડલીરમમાં બધે જાય છે, ફાળાઈ બોલીએ છે, પણ તમારું ગામ આમ તો નાના આસોટા બોલાય એટલે આટલી વસ્તીનું ગામ નહીં હોય, પણ દિલના તમે બહુ મોટા છો. ફાળો અમને ખબર છે ને એથી ઉપર વયો જવાનો છે. ગમે એના કોર જોઈને તાકે તો ડબલ કરી નાખો, પણ ભગવાન બધું વા લખતો આવે હો મિત્રો. તમે દિયો ને એ બધો હિસાબ કિતાબ થાય જ છે. એટલે આ દેવું ખરેખર ગાય માટે, સમાજ માટે અને એ કોઈ દી અવ્યસ્ત નથી. તમે દીધું હોય ને તો ફળે ફળે ને ફળે એવું ના માનતા. આપણી પરિસ્થિતિ જેવી હોય, તમારી પરિસ્થિતિ 5,000 જેવી હોય ને તો તમે 5,000 રૂપિયા આપો ને તો ઊંડીએ 5 લાખ આપ્યા હોય ને એવું ગણાય. આપણી પરિસ્થિતિ વિચારવાની, એવું નહીં કે આપણા આગળ ના હોય તો 5 લાખ આપી દેવાનું. ધર્મનું કામ છે. અને અમારા જે મેન ભેટિયા છે મારખી બાપા, એ જાત્રાએ લઈ જાય, બધે જાત્રાએ લઈ જાય ને આજ જો હાજર નથી. પછી એ હું કે ગંગાજીમાં એ કે આપણે 108 ડુબકીઓ મારીએ ને તો પાપ ધોવાઈ જાય. એટલે મારા નાના થાય એટલે હું એના ભેગો બસમાં 4-5 વાર હરિદ્વાર ગયો. પછી હરિદ્વાર ગંગાજીને કાંઠે ઉભો તો ને તા બધાય માણસ જે આવે ત્યાં તા લાખો માનવ મેરામણ આવે, ડુબકીઓ મારે. પણ મારાથી રેવાયણું નહીં. મેં હકીકત પાત ધોવાઈ જતું હોય, મારાથી રેવાયણું નહીં નથી. મેં ગંગાજીને પૂછ્યું કે હે ગંગા માતા, અવડો મોટો માનવ મેરામણ તમારામાં આ પાપ ધોઈ જાય તો તમે આ પાપને કરો શું? ત્યારે ગંગાજીએ જવાબ આપ્યો તો કે દીકરા, હું ખડખડ 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 કરતી વેતી જાઉં, મારાથી જેટલો સંગ્રહ થાય ને એટલું પાપતા હું પીએ જ જાઉં, પણ વધે ને એ હું દરિયાને આપી દઉં. પછી દરિયો તો અમારે દ્વારકા નજીક, દરિયે જઈને મેં પૂછ્યું કે આ ગંગાજી તમને પાપ આવે આપે એનું કરો શું? તાકા અમારું તો મન સમદર કહેવાય ને, અમારાથી જેટલું પીવાય ને એટલું પી જાય, બાકી હાલક ડોલક થઈ અને વરા રૂપે વાદરાને આપી દઈ. પછી વાદરા તો આપણે અહીંયા ઘેર બેઠે આવી જાય. એને પૂછાઈ ગયું તમે શું કરો? કે અમે આડાવરા થાય અને જેઠ મહિનો આવે ને એટલે પાછું હતું હોવું ફરી આવ. પણ જે કાર્ય તમે કરી લ્યો ને એ સાચું હે, પાપ ધર્મ તો સમજાયણું, પણ ખરેખર સારા કાર્ય કરે તો જ આ બધી સૃષ્ટિ, ગાય, સમાજ બધું નભી રહીએ અને ટકી રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આસોટા ગામને. 5,000 રૂપિયા આલા રાજથી ખૂટી, 5,555 રૂપિયા નોર્મલ સૌદાસ લજારિયા વીરપર ગામ છે નાના આસોટા. હમણાં અમારા ભુવા દાદાએ સૂચન કર્યું કે 15 દિવસ પહેલા આ જ ગામની અંદર કોઈ પણ ભજન કીર્તન વગર ખાલી 3 કલાકની અંદર વાછરા દાદાનું
મંદિર નવનિર્માણ મંદિર બનાવવાનું છે. એના માટે 1,11,00,000 રૂપિયા 15 દિવસ પહેલા જ ફાળો થયેલો અને આ ગામ લોકોનો ફાળો છે તમામ. બોલ જય જોગી વારાની જય. એ પોપટને મારેવા ધણી અને રાણા તું રમતું જ મેલ પણ ખેલને ખાંડાનો અરે રે મારી વેગળ કરામી વાછડા એ યાદ રે આ સોટામાં એ નવા રંગનો કાનુડો હા હરી કાનુડો હરી હાલો હા કનૈયો હા કનૈયો અરે હા
દેવાની એ વ્યવહારોની રીતમાં વંદના કરીએ. હા ભલે મોજ ભલે. મોજ હા. બોલ કનૈયા લાલ કી જય. આપતા ઘણા વર્ષ ત્યાં મંડલી રમીએ છે. હું આ રાજસીભાઈ ના બાપા ભેગો રમતો. મને કોઈ દી ગાતા ના આવડ્યું ખરેખર. આ રાજસીભાઈ ના બાપા આ બીજી પેઢી, ઓલો છોકરો એની ત્રીજી પેઢી, 3 પેઢી થયા હું મંડલીમાં રમું. વચમાં ગરકો મારી ગઈ હતી, ઉપડી નાહી. પણ એટલો ટાઈમ થયા મંડલી રમું ને, એમાં આજ તમારા ગામમાં એક મને નવો અનુભવ થયો. શું થયો કહું કે ભાઈ? એક ભાઈ, હું નામ આપી સગડી, એ ભાઈ મને એવો ભૂટકો કે ભાઈ મને એને પૈસા ઉડાડતા ના આવડે. ઉડાડતા તા આપણે નથી આવડતા, આપણે કયું ના બેઠા ઉડાડતા, કોઈને ખરેખર આવડ્યું. એવા નાના આસોટા ગામ અને ખૂટી પાલાભાઈ ગેલાભાઈ વાળુડા નામ મને ત્યાં બરકીને કહ્યું તમારા મંડલિયા કેટલા છે? મેં કહ્યું 22 જણા હે. હું 22 હે પણ 4-5 જણા નથી આવ્યા, એટલે મારું થોડું ખોટું હે, પણ માફ કરજે ભગવાન. એટલે મેં કે 22 જણા હે. તકે 22 જણાને મારા તરફથી 500 રૂપિયા ભેટ, એટલે એ રૂપિયા 11,000 થાય. એ 11,000 રૂપિયા અમારા મંડળી તરફથી તમારા ગામના ગૌશાળામાં આપે છે. બોલ કનૈયા લાલ કી જય. અને બીજું મિત્ર, આ ભેટ દે ને એ ખરેખર લેવી જોઈએ. લઈ તો થાય, આ લેવાય ભેટ. એ તો કોઈ તમે ના કહી શકો કે આ તમને ભેટ દીધી લાવો અમારા ગૌશાળામાં. ખરેખર પણ અમારો નિયમ છે ને તે લેતા નથી, અને લેતા નથી ને એને હિસાબે જ આજ રોટલા ખાય છે. આ ટોટલ મંડલિયા છે ને પોતપોતાની ખેતી હતી અમારે, એવું નતું. જમીન એકો એક ને ઘણી છે, પણ થાતું નહીં. વાવીને રણમાં કામે જવાનું, વાવીને રણમાં કામે જવાનું. બરાબર, એક જણું ધ્યાન રાખે ઢોર માલ ખાઈ ના જાય. પણ અમારી નીતિ સાચી હતી ને. આજ ભગવાને આ એકો એક મંડલિયા ને, તમે આવ્યા હો તો ટુકડી આવ્યા હો તો આ કોઈની વાડીએ ગયા હો, પણ બધાને વાડી ઘોડી અને સારામાં સારું છે એ કૃષ્ણની દયા કહેવાય. પછી બીજામાં લાલચ નથી. લાલચ માણસને મારે. તમારી લાલચ હોય ને કે ગધડીનું આ ભારી હે, આજ 1000 દે કાલ 2000 દે, હલવાય ને એ ટોટલ એવા હલવાય છે. નીતિનો પૈસો ક્યાંય હલવાતો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ એ ભાઈને. અમે 11,000 રૂપિયા ગૌશાળામાં પાછા આપી જાય. અને બીજું કે આપણે ગરધીણીની તો હું વાત કરી. અમે આસોટા ગામે મેળે આવતા, પણ ગામનો કોઈ દી અનુભવ ના કર્યો, એનું તરિયું જોયું નહીં. ને આપણે આ મેળો થાય ને એમ ઘણી વાર આવ્યા. એ પરવા હું જુગાર નતો રમ્યો. મેં ઓલા 3 જુગાર રમવા આવે તો સાચું હે, જુગાર રમતા હોય તો આવે, પણ મેં મેલ દીધી હે રમતા હતા એમાંય સાચું.
પણ એ ઓલા તન કંઈક તગડા રાખે ને એમાં મેં જોયે જ રાખ્યું ને એને ફેરવે રાખ્યું એમાં ઈ પૈસા કરી ગયા બાકી જુગાર રહીમાં ઈ કોઈથી થયા નહીં. ઓલા તન પતાકા આવે ખબર છે તમારે ત્યાં મેળો થાય થી જોયા આવે આમ ફેરવે રાખે ને એક વાર 500 ના 1000 દે અને 3 વાર લઈ લે. પણ આપણે લાલચ છે તઈએ ને કે 500 ભરીને 1000 લઈને તો ઈ લાલચ કહેવાય. એવા વેદાનંદભાઈ દેવાનંદભાઈ કોટા એવા રૂડા નામ કરે સેવાનું કામ કરે સેવાને તો જ પામે મેવા. ભગવાને એને ઘણું આપ્યું અને એનું એવડું મન મોટું છે ને તો એ તો એનું મૂલ ના થાય. એલીએ કાનાભાઈ 2 લાખ રૂપિયા તા આપ્યા તા 2 લાખ અને સીધો 50,000 રૂપિયાનો વધારો કરી કુલ 2.5 લાખ રૂપિયા ભલા ગોપીઓ ભલા ઉડી જા. લાલકી જય વેદાનંદભાઈ ના મોટા ભાઈ ખીમાનંદભાઈ દેવાનંદભાઈ કોટા 75,000 રૂપિયા ગૌશાળામાં આપ્યા હતા. 25,000 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા ગૌશાળામાં આપે છે. ડબલ વધારો હોય. કોઈ મિત્રો એ વધારો કરવો હોય તો હજી એક અડધી કલાક છે, અડધી પોણી કલાક. જે કઈ વધારા કરવાના હોય લાસ્ટ બોલમાં વધારા કરીને આપી દેજો. 20,000 રૂપિયા ગેલા બોગા ખૂટી આપ્યા હતા. 20,000 નો વધારો કરી અને કુલ 40,000 રૂપિયા ગૌશાળામાં એના નાના ભાઈ દેસુરભાઈ ફોગાભાઈ ખૂટી 20,000 રૂપિયા આપ્યા હતા. 20,000 નો વધારો કરી અને 40,000 રૂપિયા ગૌશાળામાં એમના જ નાના ભાઈ કરશનભાઈ ફોગાભાઈ ખૂટી 20,000 રૂપિયા ગૌશાળામાં આપ્યા હતા. 20,000 નો વધારો કરી અને કુલ 40,000 રૂપિયા ગૌશાળામાં ગોપી. હા એ તો આપણે ભૂરાભાઈ આવ્યા હતા ને તેથી અમારે જરાક વાત થઈ હતી જે હા ભાઈ ઘેર બેઠા હતા કે પૈસા એ કે પૈસાનું મેલી દ્યો 20 વર્ષ ત્યાં ભેગા કરીએ 20 વર્ષ ત્યાં એક થોડું કરતા આખે ગામે કર્યા હે ત્યાં જવડા પૈસા દે ને. ખૂબ ખૂબ ધન્યવાદ. હા ગોપી હા. અરે હો
કોઈને લાઈએ નહીં દાન 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 બગાડી મોજા ભાઈ આવો તું ભાઈ આવો તું બોલ કનૈયા લાલ કી લાલ મોજા ભલે કોટા ભલે ચા લઈ આવજો ભાઈ ચા અમારે હોલિયમ મળે છે હેણાભાઈ ને મને રામસિંહભાઈ ને અમારે ધ્યાનજીયા ને હોલિયમ નથી મળતો એને ભલે નાના છોટા ભલે ટુકડી વાળાને રમવાનો ઉત્સાહ જાગ્યો નાના છોટા વાળાઓને વધારો કરવાનો ઉત્સાહ જાગ્યો છે કઈ વાંધો નહીં આપણે 1-2 વાગ્યા સુધી મંડળી ચાલુ રાખશું વડીલોએ એવી સૂચના આપી કઈ વાંધો નહીં મિત્રો ધર્મનું કામ છે દરરોજ અમે 1 વાગે જ જમીએ છીએ ને આજે કદાચ 1-1.5 વાગી જાય તો અમને કઈ વાંધો નથી મુરુભાઈ દેવસીભાઈ કોટા 30,000 રૂપિયા આપ્યા હતા 21,000 નો વધારો કુલ 51,000 રૂપિયા ગૌશાળામાં આપ્યા. બોલ કનૈયા લાલ કી જય. ભલે ભાણેજ ભલે અરજણભાઈ રામાભાઈ ખૂટી 50,000 રૂપિયા આપ્યા હતા 10,000 નો વધારો કરી 60,000 રૂપિયા ગૌશાળામાં બોલ આપ્યા. કનૈયા લાલ કી ગામ સામોર મારખી ચના ગાગિયા તરફથી 5,000 રૂપિયા ગૌશાળામાં આપવામાં આવે છે. બોલ કનૈયા લાલ કી હા મોજ હા Yeah. અરે હા 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 જીવાલની વાલની મારા ધન દહી ડગ હો વાલની વાલની મારા દાણ દહી જગ એ હો રે વાલની 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 મારા ધન દહી ડગ હો વાલની વાલની મારા દાણ દહી જગ એ હો રે હે કે દાડાનો કરાયો પર Oh
વર્ધણી શ્રી વેદાનંદભાઈ ના કાકા મેળાવણભાઈ જેસાભાઈ કોટા એને 50,000 રૂપિયા આપ્યા હતા અને 50,000 નો વધારો કરી અને કુલ 1,00,000 રૂપિયા આપે છે. બોલ કનૈયા લાલ કી જય. મારા નાના બાપુ હું એની પાસે ગયો, મને કે મારી પાસે ખિસ્સો ખાલી થઈ ગયો. છોકરાઓને પૂછો, પણ બાપ કરતા દીકરો દાન કરવામાં હંમેશા ચડિયાતો હોય. મામાને મેં પૂછ્યું શું કરવાનું છે? ટાપો ટાપ ગાડી જવા દો, લાખ કરી નાખો. માલદેભાઈ વચ્છીભાઈ ખૂટી 40,000 રૂપિયા આપ્યા હતા, 11,000 રૂપિયાનો વધારો કરી અને 51,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. બોલ કનૈયા લાલ કી જય. સ્વર્ગવાસ પીઠાભાઈ કરણાભાઈ ખૂટી 40,000 રૂપિયા આપ્યા હતા, 11,000 નો વધારો કરી 51,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. બોલ કનૈયા લાલ કી જય. હા મોજ હા. ઠાવસ વાડડિયા ઠાવસ. હવે ચા પી લ્યો. ધર્મ કિય ધન ના ઘટે, ખાધું કોઈનું ખૂટતું નથી, દિયે છે મારો દીનાનાથ. સ્વર્ગવાસ રામસિંહભાઈ નારાયણભાઈ ખૂટી 15,000 રૂપિયા ગૌશાળામાં આપ્યા હતા, 5,000 નો વધારો કરી અને કુલ 20,000 રૂપિયા ગૌશાળામાં આપે છે. કનૈયા લાલ કી જય. કેજો ચાલુ કરવા જાઉં, હું ઘણી વાર પોરો ખાઈ ગયો કે હવે બધા ખીજા છે મને. વારો આવ્યો હોય, આમાં વારા હોય બધાને, નકર એકલા દીધી રાખીને ફેડકું થઈ જાય. હે વારા આવે કયો ઘઉં નો આવે તે વળી બાજરા વાળા વાટ જોઈ, બાજરા વાળા જુવાર વાળા વાટ જોઈ, પાછો ઘઉં નો આવ્યો વળી. હા કાનો મામો હા. શરદ પૂનમની રાતડી અને ચાંદો ચડ્યો આકાશ, ચારે સાહેલિયો રાસ રમે, અરે ઇતા મહા જમરાત આતા શરદ પૂનમની રે રાતડી રંગ ડોલરિયો.
ભાઈ આવું પૈસા છે હા 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 હાલ હાલ એ ભરીએલ ભરીએલ માયું કે રમા એ ગોકુળી એ ધ્યાયલા રે ભરીએલ ભરીએલ માયું કે ભરીએલ ભરીએલ મોયું કે રમા એ ગોકુળી એ ધ્યાયલા રે ભરીએલ ભરીએલ મોયું કે રમા એ ગોકુળી જાદવ યુગા જમુનાતી એ બોલણી એ બધાણા રે જાદવ યુગા જમુનાતી એ બોલણી એવાલે મારે ઊંડા રે કુવાની જોનમાં હે ઉતાર્યા રે યમને રે એવાલે મારે ઊંડા રે કુવાની એવાલે મારે ઊંડા રે કુવાની જોનમાં એ ઉતાર્યા